મારી જે કાંઈ આખી જિંદગીની અમારા 2 માણાની કમાણી છે એ બધાએ ઓરવી લીધી. અને 2014માં એને કેન્સર આવ્યું અને એ ગુજરી ગયા. ત્યાર પછી આ બધું થયું છે. મારી સંપત્તિ પહેલાં મારા જેઠના દીકરાએ, કે જે મારો કણકોટનો પ્લોટ, પછી મારી જોડિયાની જમીન અને સૈયારી મિલકત બધું લઈ લીધું. કુલ 9 દસ્તાવેજ હતા, બધાય લઈ ગયા. સગામાંથી ને એક મારા જેઠના દીકરા ચેતનભાઈ દિનેશભાઈ મકવાડા, અને બીજા નંબરમાં આવે છે મારી નણંદના દીકરા. એને 3 દીકરા છે, એમાં સૌથી નાના મયુરભાઈ રાઠોડ. એટલે એ લોકોએ મારા દસ્તાવેજ, મારી નાની દીકરી છે એ પણ એમાં ભળી ગઈ છે. નાની દીકરીને જમાય બધાએ થઈ મળી અને મારા 9 દસ્તાવેજ, 9 સંપત્તિ હતી, 9 દસ્તાવેજ 9 લઈ ગયા. કે હવે આમાં જીવવા જેવું કાંઈ ન રહ્યું. અને મારે પાસે કોઈ માણસ નથી કે કોઈ પુરુષ પાત્ર નથી, તો પછી આ વસ્તુ તો પાછી આવે મારાથી નથી. તો પછી મારી જિંદગીની કમાણી ઓરવાઈ ગઈ, મારા ધણીની કમાણી ઓરવાઈ ગઈ, અને એવા પાખંડીના હાથમાં બધું વયું ગયું. એટલે મને એ બહુ અફસોસ થયો. એટલે મને એમ થાય હવે આમાં જીવાય નહીં. કેટલી વાર પોલીસ સ્ટેશને ગયા, મામલતદાર ઓફિસે ગયા, કાંઈ નહીં. એ એમ કે ના થાય, આ તમારું કામ અહીં ન થાય. અત્યારે હું એકલી જ રહું છું અને એક જ છું. ઈવડો એ મારો ભાણેજ મારી નાની દીકરીના ઘરવાળાની હારે મળી ગયો. એ કે આ તારી સાસુ છે ને કાંઈ મિલકત વેચતા નથી, અને તું એમાં એમ કર કે એની પાસેથી મને જમીન ને બધું લેવડાવી દે. એની બધી મિલકત તું મને લેવડાવી દે. તું જમાઈશો ને એટલે એની પાસે તું કઢવી આવીશ, એટલે તું લેવડાવી દે અને હું એ બધું વેચાણ કરી લઈને પછી આપણે બધા ભાગ પાડી લઈશું. એટલે તો ઓલો મને તરત હેરાન કરવા માંડી ગયો. મારે ગાડી લેવી છે, લાવ 6 લાખ પૈસા લાવો. ગાડી મારે છોડાવવી છે, તમે પૈસા આપો. હું કહું ગાડી હું ક્યાંથી તને ભાઈ લઈ દઉં.